નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, એસએસસી દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અને ક્લાર્કની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આ ભરતી વિશેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. તો મિત્રો, આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, એટલે કે તારીખ 23/6/2025 થી લઈને તારીખ 18/7/2025 સુધીમાં પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. અને મિત્રો, આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર બે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેમાં પહેલી પરીક્ષાનું આયોજન તારીખ 8/9/2025 થી લઈને 18/9/2025 સુધીમાં કરવામાં આવશે, જ્યારે બીજી પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી-માર્ચ 2026માં કરવામાં આવશે. તો મિત્રો, આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર પગાર ધોરણની વાત કરવામાં આવે તો જે ક્લાર્કની પોસ્ટ છે તેમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો 19,900 થી લઈને 63,200 સુધીનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત જે ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ છે તેની અંદર પગાર ધોરણની વાત કરવામાં આવે તો 25,500 થી લઈને 81,100 સુધીનો પગાર આપવામાં આવશે. અને મિત્રો, કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો 3,131 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. અને મિત્રો, આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર એજ લિમિટની વાત કરવામાં આવે તો અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને મિત્રો વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત જે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવેલી છે. તો મિત્રો, આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ છે તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન તરીકે અરજદારે ધોરણ 12 મેથેમેટિક વિષય સાથે પાસ કરેલો હોવું જોઈએ, એટલે કે ગણિત વિષય સાથે તમે પાસ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત જે ક્લાર્કની પોસ્ટ છે તેમાં અરજદારે કોઈપણ વિષય સાથે ધોરણ 12 પાસ કર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે. અને મિત્રો, એપ્લિકેશન ફીસની વાત કરવામાં આવે તો મહિલા ઉમેદવારો અને SC ST PWD એક્સ સર્વિસમેન જે ઉમેદવારો છે તેમને એપ્લિકેશન ફી ભરવાની નથી. તે સિવાયના જે OBC અને જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને એપ્લિકેશન ફી તરીકે ₹100 ભરવાના રહેશે. તો મિત્રો, આ ભરતીમાં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ તારીખ 18/7/2025 સુધીમાં પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.